પોરબંદરથી દ્વારકાના રસ્તાની અંદર છે. મેલી ગયેલી ફાટેલી ધોતડી છે, હાથમાં એક લાકડી છે, પગમાં કોઈ પગરખા નથી. આવો દુબળો દેહ લઈ ચાલતા ચાલતા સુદામજી થાકી જાય છે. રાત પડતાની સાથે પોતે જેવા શયન કરે છે, ભગવાન દ્વારકાધીશે એવી લીલા કરી કે સવાર ઉઠતા પડતા જ દ્વારકાના સીમાડા સુધી ભગવાન એને પહોંચાડી દે છે. જેવા સુદામા સવારની અંદર જાગે છે અને જાગતા વેદ જોવે છે તો સામે ધોળી ધજા ફર કરે. 52 ગજની ધજા જે ફરે છે એ 52 ગજની ધજાને જોઈ સુદામા તો આનંદિત થાય છે. ઓહો, મારા મિત્રની નગરી આવી ગઈ. આખી સુવર્ણની નગરી છે. ચાલતા ચાલતા અહીં દ્વારકાધીશના રાજમહેલ પાસે આવી અને પ્રવેશ કરવા માટે જાય તો દ્વારપાળો એને રોકે છે. ભાઈ, ક્યાં જાવ છો? એ કે મારા મિત્રને મળવા માટે જાઉં છું. તમારો મિત્ર કોણ છે? સુદામા કે મારો મિત્ર શ્રી કૃષ્ણ છે. સિપાહીઓ તો આના દેહને જોઈને હસવા લાગ્યા કે ક્યાં રાજા કૃષ્ણ, ક્યાં આ ભિક્ષુક રૂપધારી એક બ્રાહ્મણ, એનો મિત્ર ક્યારેય કૃષ્ણ ન હોઈ શકે. માટે જવા દેવાની ના પાડે છે. ઘણી વખત કરગરે છે કે કાંઈ નહીં, તો અમને ન જવા દે તો મને ન જવા દે તો કાંઈ નહીં, પરંતુ તું તારા રાજાને એટલું તો કે તમારે સાથે જે બાલ્યાવસ્થાની અંદર સાંદીપનીના આશ્રમની અંદર ભણતા એ તમારા પરમ મિત્ર સખા સુદામા પધાર્યા છે. આવો સંદેશો તો આપો. સિપાહીના મનની અંદર ભાવ જાગ્યો, કાંઈ વાંધો નહીં, કેવા તો જવા દે મને, શું થાય છે? સંદેશો લઈને સિપાહી એ દ્વારકાધીશની પાસે જાય છે. બે હાથ જોડી દ્વારકાધીશને જય જયકાર કરી પ્રણામ કરીને કહે છે કે હે દ્વારકાધીશ, આપણા રાજમહેલની પાસે કોઈ ભિક્ષુક વેશધારી એક બ્રાહ્મણ આવ્યો છે અને બ્રાહ્મણ એમ કહે છે કે તમારો મિત્ર છે, ફાટેલા કપડા છે, મેલા ઘેલા એનું શરીર છે, દુબળું પાતળું, હાથની અંદર લાકડી છે અને તમારો મિત્ર બતાવે છે અને એનું નામ સુદામા છે. સુદામા સાંભળતા જ નામ સાંભળતા કૃષ્ણ ભગવાને જે હિંડોળા ઉપર ઝૂલતા હતા એ હિંડોળાથી ઉતરી અને પોતાનું ઉત્તરીય રસ્તામાં પડી જાય છે. મારો મિત્ર એમ કરતા કરતા ભગવાન કૃષ્ણ આવે છે. કૃષ્ણ ભગવાન દોડતા દોડતા ઉગાડા પગે પાદુકા પહેરવા માટે પણ ભગવાન ઉભા નથી રહેતા ને પોતાના ખંભાની ઉપર રહેલું ઉત્તરીય છે એ નીચે પડી જાય છે. દરેક રાણીઓ વિચાર કરે છે કેવા તેનો કયો મિત્ર આવ્યો છે. નામ સાંભળતા કૃષ્ણ એની સામે જાય છે. બધા એના મિત્રને જોવા માટે તૈયાર છે, રાહ જોઈ રહ્યા છે, પરંતુ કૃષ્ણ દોડતા દોડતા પડતા આખડતા પોતાના મિત્ર સુદામાની પાસે જાય છે અને સુદામાને જોઈને એકબીજાએ એવી બાથ ભીડી અને પોતાના બાળપણની યાદ ફરીથી તાજી કરવા લાગ્યા. હે સુદામા, હું તો તને રોજ યાદ કરું છું. સુદામાજી કહે છે કે હે કૃષ્ણ, હું પણ તારી લીલાવટથી ભૂલ્યો નથી.
તને નિત્ય યાદ કરું છું, એટલા માટે જ તને મળવા માટે આવ્યો છું. આનંદ અને હર્ષપૂર્વક કૃષ્ણ ભગવાન સુદામાને પોતાની દ્વારકા નગરીની અંદર લઈ જાય છે. દરેક રાણીઓ સુદામાજીને જોઈને ચકિત થઈ જાય છે. આવું કેવો એનો મિત્ર કે જેના શરીરની અંદર સરખા કપડા નથી, દરિદ્રતા પૂર્ણ છે. અને કૃષ્ણ ભગવાન એને હિંડોળાની ઉપર બેસાડે છે. રાણીઓને કહે છે કે લાવો જલ લાવો, હું મારા મિત્રના ચરણ પખાડું. ને 8 પટરાણીઓ હાથની અંદર જળના કળશો ભરીને આવે છે. કૃષ્ણ ભગવાન સુદામાજીના ચરણ થાળાની અંદર મૂકી અને પગ ધોવે છે. રૂકમિણીજી પાણી રેડે છે. કૃષ્ણ ભગવાન સુદામાજીના ચરણ પખાડે છે. પણ એ ઉના પાણીની સાથે ભગવાન કૃષ્ણના આંખના અશ્રુ પણ એની સાથે ભળે છે અને અશ્રુ દ્વારા આજે સુદામાના પગ ધોવે છે. સુદામાને સ્નાન કરાવી નવા પીળા પિતાંબરો ધારણ કરાવે છે. મોતીઓની માળાઓ પહેરાવે છે, પુષ્પની માળા પહેરાવે છે. સુદામાજીને જમવા માટે લઈ જાય છે. સારું એવું ભોજન કરાવે છે. ભોજન કરતા કરતા એકબીજાના અભ્યાસ કાળની વાતો છે, ચર્ચાઓ કરે છે. ભોજન કરી મુખવાસના પાંદનું બીડું લઈ ને દ્વારકાધીશ અને સુદામાજી ફરી એક હિંડોળા ઉપર બેસી અને પોતે ઝૂલે છે. અને ઝૂલતા ઝૂલતા ભગવાન કૃષ્ણ એમ કે છે, હે સુદામાજી, તમને એવું કઈ યાદ આવે છે કે આપણે ભણતા હતા, ગુરુ માતે આપણે ખાવા માટે ચણા આપ્યા હતા? સુદામા કે હા હા, એ બધું મને યાદ છે. પોતાની અભ્યાસ કાળની દરેક દિવ્ય ઝાંખીઓ કરી, પરંતુ અહીં કૃષ્ણ ભગવાન જોવે છે કે સુદામા એક પોટલી પોતાની સાથે છે અને વારે વારે એને છુપાવ્યા રાખે છે. વારે વારે સાઈડમાં લઈ જાય છે, સાઈડમાં લઈ જાય છે. વાતો કરતા કરતા કૃષ્ણ ભગવાન એમ કે છે કે હે મિત્ર, મારા ભાભી તો સકુશળ મજામાં છે ને? કે હા, ભાભી મજામાં. એના બાળકો તમારા? તો કે એ બધાય મજામાં છે. તો કે ભાભીએ મારા માટે કાંઈ મોકલાવ્યું? હવે કેમ કેવું, આ અખિલ બ્રહ્માંડનું નાયક, સોનાની નગરીની અંદર રહેવા વાળો, અને એને હું આ પૌવાની પોટલી આપું? આવું એને સમજાવે છે. અને પૌવાની પોટલી છુપાવીને જાય છે. કૃષ્ણનું ધ્યાન એ પૌવાની પોટલી ઉપર પડે છે. પૌવાની પોટલી લઈ લે છે કે નહીં, મારા ભાભીએ મારા માટે કાંઈક તો મોકલાવ્યું જ હશે. અને પૌવાની પોટલી લઈ અને પૌવાની પોટલીમાંથી ગાંઠો ખોલે છે ને, એ બધાય સુદામાના ભવના બંધનો છે, બધાય ભગવાન ખોલવા લાગ્યા. અને ખોલતા ખોલતા પૌવા જોઈને એટલા બધા આનંદિત થઈ અને એમાંથી મુઠ્ઠી ભરી ભરીને ભગવાન કૃષ્ણ એ પૌવાનો પ્રસાદ લેવા લાગ્યા છે. અને એવા સમયે રૂકમિણીજીને એમ થયું કે ઓહો, પેલા પૌવાને મુઠ્ઠી દ્વારા ભગવાને પોતાની પાસે જેટલું ધન છે એ બધું જ ત્યાં સુદામાને અર્પણ કરી દીધું. બીજી મુઠ્ઠીની અંદર એની પાસે વિશેષમાં જે કાંઈ યશ અને કીર્તિ છે એ પણ સુદામાજીને અર્પણ કર્યું. અને ત્રીજી જો મુઠ્ઠી પોતાના મુખની અંદર મૂકી દે તો પોતાનું જે કાંઈ રાણી આદિ સંપત્તિ ધન છે એ બધું પણ સુદામાને પ્રાપ્ત થઈ જાય. રૂકમિણીજી હાથ પકડીને કૃષ્ણ ભગવાનને કહ્યો કે ઉભા રહ્યો વાલા, થોડી પ્રસાદી અમને પણ લેવા દો. પાંદુલે જમે
મુઠ્ઠી જો ભગવાન શ્રી કૃષ્ણ ખાઈ જાય તો રૂકમિણી સમજી ગયા કે અમને પટરાણીઓને પણ દાસી રૂપે સુદામાને આપી દે એમ હતા. એટલા માટે ભગવાનને કીધું કે નહીં ભગવાન, તમારાથી અમને અલગ નહીં કરો. અને પ્રસાદના રૂપની અંદર બધી પટરાણીઓ તંદુલનો પ્રસાદ ગ્રહણ કરે છે. શ્યામ હસે આ બધી લીલાઓ જોઈને ભગવાન હસવા લાગ્યા. જ્યાં સુશીલાજી પોરબંદર ની અંદર છે અને કુબેરને આજ્ઞા કરી જાઓ અમારે જેટલું ધન આપો, ત્યારે સુશીલાની પાસે કુબેરજી આવીને કહે છે કે મને ભગવાન કૃષ્ણએ મોકલો છે તમને ધન આપવા માટે. સુશીલા કે મારે એકલી નથી જોતો, જો તમે આપવા માંગતા હોય તો અમને આખા પોરબંદર વાળાને આપો. પોરબંદર ની અંદર જેટલા ઝૂંપડા જેવા મકાન હતા એ બધા મહેલો બની ગયા અને ભગવાન એટલું બધું ધન સંપત્તિ આ બધું આપ્યું. અહીંયા સુદામાજી મિષ્ટાનના 56 ભોગ રોજ જમે છે. કૃષ્ણની પાસે હું માગું કઈ રીતે? કઈ માગતા નથી, પણ કૃષ્ણ ભગવાનની પાસે માગે એ પહેલા તો કાના એને બધું જ આપી દીધું છે. બહુ દિવસો થયા. અહીં સુદામાજી એમ કે છે કે હે કૃષ્ણ, હવે મને વિદાય આપો, હવે મારા બાળકો બધા મારી રાહ જોતા છે, મને જવા દે. સુદામાજીનું આ વાત સાંભળી અને કૃષ્ણ ભગવાન કે કઈ વાંધો નહીં ભાઈ, તમને જવા દો. એક કામ કરો, આ જે નવું મારા વસ્ત્રો પહેર્યા છે એ પાછા મને આપી દો. થોડાક દુઃખી થયા સુદામા. સોનાની નગરીનો રાજા અને એક વસ્ત્રની અંદર એની દ્રષ્ટિ ગઈ. વસ્ત્રને છોડી ફરીથી પોતે પોતાના જે કાંઈ ફાટેલા મેલા ગયેલા વસ્ત્રો છે એ પાછા પહેરી અને પ્રસ્થાન કરે છે. સુદામાને એમ થયું કે મારા મિત્રએ મારા વસ્ત્ર તો લઈ લીધા, પણ એની પાસે આટલા રથો છે તો મને મૂકવા માટે રથ એને આપ્યો ને. દુઃખમાં ને દુઃખમાં સુદામાજી દ્વારકાપુરીની બહાર નીકળે અને સીમાડાની અંદર પહોંચી અને પોતે ત્યાં વિશ્રાંતિ કરવા માટે બેસે છે. બેઠા બેઠા એને ઊંઘ આવી જાય છે. ભગવાને પાછી એવી લીલા કરી કે અહીંથી સુદામાજીને ઉઠાવી અને પોરબંદરની સીમની અંદર પાછા ઉતારી દીધા. થોડાક સમયની અંદર પાછા સુદામદેવ જાગૃત થાય છે. જાગૃત થતા જોવે છે કે આ કયું નગર આવ્યું હશે, કારણ કે જ્યાં જ્યાં ઝૂંપડા હતા ત્યાં ત્યાં બધા મહેલો બની ગયા હતા. कंचन मेर करे सुदामा देखते श्याम हसे સુદામાજી વિચાર કરે છે કઈ નગરી આવી ગઈ છે. એ નગરીની અંદર પ્રવેશ કરતા કોઈને પૂછે છે કે ભાઈ આ કયું શહેર છે? તો કે આ પોરબંદર છે. ઓહો, અહીંયા આટલા બધા મોટા મોટા રાજમહેલો થઈ ગયા. ધીરે ધીરે કરતા કરતા ગોતી અને જ્યાં પોતાની ઝૂંપડી પાસે જાય છે તો ત્યાં એક મોટો મહેલ છે અને મહેલની અંદરથી
ઝરૂખામાંથી સુશીલાજી સોળે શણગાર સજી અલંકારોને ધારણ કરી અને સુદામાજીને બોલાવે છે. ઓહો સ્વામી, પધારો પધારો. હું નહોતી કહેતી તમને કે તમારા મિત્ર પાસે તમે જાશો, તમારો મિત્ર તમને કંઈક આપશે જ. જો આટલું બધું ધન વૈભવ યશ કીર્તિ ભગવાન તમારા મિત્ર કૃષ્ણએ આપને આપ્યું છે, તમે આવો. પરંતુ बलवंत कौन करे सुदामा को देख श्याम से। यहाँ थी मेरी बुद्धि सी कमलिया, यहाँ थी मेरी बुद्धि सी कमलिया, जो बलवंत कौन करे सुदामा को देख श्याम से। સુશીલાજીએ ઝરૂખામાં ઉભા ઉભા સુદામજીને બોલાવે છે. સુદામાજી મનની અંદર એટલા આનંદિત થઈ ગયા, હો મારા મિત્રને હું ન ઓળખી શક્યો કે મને હું આપ્યું એવા દુઃખની અંદર હું અહીંયા આવ્યો, પરંતુ મારા મિત્રએ મને સર્વસ્વ આપી દીધું છે. એ સુશીલા, ઘરની અંદર ખાવા માટે અન્ન નહોતું, પહેરવા માટે વસ્ત્ર નહોતા, આભૂષણો નહોતા, આ બધું જ તને પ્રાપ્ત થઈ ગયું ને, હવે હું આ ધનનો સ્વીકાર નહીં કરું. જે ફાટી મેલી ઘેલી ની ધોતડી પહેરીને પોતે પોતાના ઘરમાં આવ્યા હતા, એ જ મેલા કપડાથી પોતે ભગવાનનું નામ સ્મરણ કરવા માટે નીકળી જાય છે. ભગવાને આપેલી એમાંથી એક સંપત્તિનો પણ એને ઉપયોગ નથી કર્યો. આવા અયાચક વૃત્તિનો કોઈ વ્યક્તિ હોય તો એ સુદામા છે. પ્રભુ સ્મરણ કરતા કરતા પોતાના દેહનો વિલય કરે છે. એટલા માટે વાલા, આ ગ્રંથોની અંદર સુદામા છે એ અમર થયા. કેમ તો કે પોતાના નિષ્કામ ભાવની ભક્તિ છે ને, એ ભક્તિથી જ પોતે અમર થયા છે. કાલ રાતની જ કથા જોઈ ને, વિદાયની. આવડી દીકરીઓ હોય એનાથી લાડ ને પ્રેમથી ઉછેરીને મોટી કરી હોય, અને એ દીકરીનો હાથ એક પરાયા પુરુષની અંદર સોંપવો, વાલા કદાચ રાત્રે આ લગ્નની સિઝનમાં હું 1:30-2 વાગે પણ લગ્ન પતાવીને ઘરે જાઉં ને, તો એવા સમયની અંદર પણ હું ઘરે પહોંચું અને દરવાજો ખુલે ને ત્યાં આ જાગતી હોય એ ટાઈમે. આ બધું કેમ ભૂલી શકાય? અને આવા કાળજાના ટુકડાને બીજાના જીવનની અંદર સોંપી દેવું, આ એક દીકરી સ્વીકારી શકે? આપણા ધર્મ ગ્રંથોની અંદર એવું કીધું કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, પરસ્પર દેવો ભવ. પણ વાલા, મને આ એક વાત કરવાનું વિશેષ, આમાં એક વાક્ય હું ઉમેરું છું કે વાલા, દીકરી દેવો ભવ. સુદામાજીનું ચરિત્ર ભગવાન શ્રી હરિના ચરણોની અંદર સમર્પિત 10મો સ્કંદનું ઉત્તરાર્ધ છે એ અહીંયા પૂર્ણ થાય છે. ઉત્તરાર્ધની કથા ભગવાનના ચરણોની અંદર આપણે શું સમર્પિત કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા
સમર્પયામિ નારાયણાય તે સમર્પયામિ. બોલો શ્રી ભવદ વીર લોક મંગલા હે દાવદેવ જિજ્ઞાસમ તત્વ જિજ્ઞાસુનાત્મના તત્વ જિજ્ઞાસુનાત્મના. 11મા સ્કંધની અંદર લીલા મુક્તિનું દર્શન કરાવ્યું છે. આ લીલા મુક્તિની અંદર જે નૃગ રાજાએ ગાયોના દાન કર્યા છે એ નૃગ રાજાની કથા બતાવી છે. દાન આપવું તો એ સુપાત્ર વ્યક્તિને આપવું. આહુતિ આપી હોય તો જે યજ્ઞ કુંડની અંદર અગ્નિ પ્રજ્વલિત હોય એ અગ્નિના મુખની અંદર આહુતિ આપો તો એ અગ્નિ છે એ આહુતિનો સ્વીકાર કરે છે. પરંતુ જ્યાં ભસ્મ હોય કેવળ ધુવાળો નીકળતો હોય એની અંદર આહુતિ આપો તો એ નિરર્થક જાય છે. એમ કુપાત્રને જો દાન આપો તો એનું પાપ લાગે છે. માટે હંમેશા દાન આપવું તો એની પાત્રતા જોઈને આપવું. એવા વ્યક્તિને દાન આપવું. અહીંયા નૃગ રાજા ની પાસે ગૌધન હતું અને રોજ ગાયોના દાન એ નૃગ રાજા કરે છે બધા વ્યક્તિઓ. એક બ્રાહ્મણ ભૂદેવશ્રી નૃગ રાજાની પાસે આવે છે અને નૃગ રાજા એને ગાયોનું દાન કરે છે. એ ગાયોને લઈ અને એ ભૂદેવશ્રી પોતાના ઘરે જાય છે. ઘરની અંદર આ બધું જોઈ દ્રશ્ય જોઈ ગાયોને આવતી જોઈ અને ગુરાણીમાં તો ગુસ્સે છે. આ હું લઈ આવ્યા આટલી બધી ગાયો, આ ગાયોની સેવા કેમ કરશું આપણે? ઘરમાં ગાયો બાંધી, બારે ફળિયામાં જે જગ્યાથી ત્યાં ગાયોને બાંધી. તો ઘરે વાલી આ બધી રાજાએ આપણે ગાયો આપી છે કે રાજા તો ઘણું બધું આપે, એ બધું આપે એ કઈ બધું થોડુંક આપણે લઈ આવે. પછી આનું જતન કોણ કરશે? ધ્યાન કોણ રાખશે? ગાયોને લઈ આવીને પોતાના ઘરની અંદર એને બાંધવાની વ્યવસ્થા કરી. એક સમય એવો આવ્યો, એક ગાયોને સવારમાં વહેલા એને છોડે છે, ચરવા માટે લઈ જાય છે. અને ચરવા માટે એ જેટલી ગાયો હતી ને એમાંથી એક ગાય છે એ પાછી રાજાની જેટલી ગાયો હતી એની અંદર ભળી જાય છે. બીજો દિવસ થતા વળી બીજા કોઈ ભૂદેવ નૃગ રાજાની પાસે જઈ ગાયોનું દાન સ્વીકારવા માટે જાય છે. વળી નૃગ રાજાએ 10 ગાયોનું દાન એ બીજા ભૂદેવને આપે છે. પહેલા જે ભૂદેવ ગાયોનું દાન લઈ ગયા હતા એ પોતાના ઘરે આવીને જોવે છે કે આમાં એક ગાય ઓછી છે. ગયા રાજાની પાસે, રાજા તમે જે ગાયોનું દાન કર્યું હતું એમાં એક ગાય પાછી તમારી ગાયોની સાથે ભળી ગઈ છે, ગાય ઓછી થઈ ગઈ છે. ઈ ગાય જે બીજા દિવસે બીજા ભૂદેવ ગયા હતા ને એને આપી દીધી ભૂલમાં રાજાએ. રાજાને ખબર ન રહી. હવે બંને ભૂદેવો ભેગા થયા. બંને ભૂદેવ એમ કે પેલા ભૂદેવ એમ કીધું કે આ ગાય મને કાલે રાજાએ આપી દીધી, ગાય મને પાછી આપી દીધી. બીજા ભૂદેવ કે આ ગાય મને રાજાએ આપી દીધી છે, હવે આ મારી છે. બંને ભૂદેવોને ઝઘડતા જોઈ અને રાજા એમ કે છે કે હે ભૂદેવ શ્રીઓ, તમે એ ગાયને જવા દો, એની માટે થઈને હું તમને બીજી 5 ગાય આપી દઉં ને. ભૂદેવ કે નહીં, મારે તો મારા હિસ્સાની જ જે ગાય છે એ જ ગાય જોઈ છે. નૃગ રાજાએ ગાયનું દાન ન કરી શક્યા, એટલા માટે ભૂદેવશ્રીએ શ્રાપ આપ્યો કે જાઓ બીજા જન્મની અંદર તમે કાચિંડા રૂપે તમે પ્રગટ થશો. અને નૃગ રાજાએ બીજો જન્મ કાચીડાનો લે છે. માટે કહેવાનું તાત્પર્ય એ
કે દાન આપો તો એ સુપાત્ર વ્યક્તિને આપો. જે દાન દ્વારા આપણે સૌ પુણ્યશાળી બનીએ છીએ. સમય વ્યતીત થતાની સાથે કૃષ્ણ ભગવાન અહીં દ્વારકાની અંદર પોતે પોતાનું રાજ્ય અને શાસન ચલાવે છે. અહીંયા યુધિષ્ઠિર મહારાજને યજ્ઞ કરવાની ઈચ્છા થાય છે અને યજ્ઞની અંદર આમંત્રણ આપવા માટે પહેલામાં પહેલું આમંત્રણ છે દ્વારકાધીશને મોકલે છે. રાજસુ યજ્ઞ કરે છે. આમંત્રણનો સ્વીકાર કરી અને કૃષ્ણ ભગવાન અને બલદેવજી છે એ હસ્તિનાપુર પધારે છે. હવે રાજસુ યજ્ઞમાં એવું હોય કે અશ્વને ખુલ્લો મૂકવામાં આવે. બધાય રાજાઓની પાસે એની શરણાગતિ હોવી જોઈએ. એટલે કૃષ્ણ ભગવાન કે બધાય રાજા તો શરણાગત થઈ જશે, પરંતુ હજી જરાસંઘ બાકી છે અને જરાસંઘ બાકી છે એટલે એ આપણી શરણાગતિ નહીં સ્વીકારે. શું કરવું? એટલે યુક્તિ કરી. કૃષ્ણ ભગવાન, અર્જુન અને ભીમ આ ત્રણેય વ્યક્તિઓ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી. જરાસંઘનો રોજનો એવો નિયમ હતો કે સવારમાં વહેલા ઉઠીને બ્રાહ્મણોને દાન આપે. જે કંઈ માંગે એ વસ્તુનું દાન જરાસંઘને આપે છે. કૃષ્ણ, અર્જુન અને ભીમ બ્રાહ્મણના રૂપની અંદર અહીં જરાસંઘની પાસે આવી અને ત્રણેય નક્કી કર્યું હતું કે ભાઈ તમને કાંઈ પૂછે એટલે તમારે એમ કહેવાનું શું જોઈએ છે ભિક્ષામાં? તો કે યુદ્ધ. યુદ્ધ આપણે માંગવાનું છે. બ્રાહ્મણના વેશની અંદર આ ત્રણેય કૃષ્ણ, અર્જુન અને ભીમ જરાસંઘની પાસે આવી અને જરાસંઘે કીધું, બોલો ભૂદેવશ્રીઓ, તમારે શું જોઈએ છે દાનની અંદર? તો કે અમારે યુદ્ધ જોઈએ છે. કઈ વાંધો નહીં, હું તમને યુદ્ધ આપીશ, પણ બ્રાહ્મણ આ યુદ્ધ ન માગી શકે. તમે હવે કોણ છો? હું તમને યુદ્ધ આપવા માટે તૈયાર છું, તમે કોણ છો એમ કહી દો. કૃષ્ણ ભગવાને પોતાના સ્વરૂપનું દર્શન કરાવ્યું કે હું કૃષ્ણ છું. જરાસંઘ કે તું આમ રણ છોડ કે નહીં? હું તારી સાથે યુદ્ધ કરવા માટે આવ્યો હતો ત્યારે તું રણ છોડીને ભાગ્યો તો એ જ ને. તું એવા રણ છોડની હારે હું કાયરની હારે યુદ્ધ ન કરું, એટલે તું ભાઈ સાઈડમાં આવતો રહે. પછી વારો આવ્યો અર્જુનનો. જરાસંઘ અર્જુનની સામે જોઈને કહે છે કે આ તો હજી બહુ નાનો છે, આની સાથે કઈ મારે યુદ્ધ કરાય નહીં. યુદ્ધ કોની સાથે જાય? તો કે બળની અંદર જે સમ હોય એની સાથે. મોટી ગાડી આવી જાય પછી નાના ટુ વ્હીલ વાળાને ભૂલી જાય એમ નહીં. બધાની સાથે વ્યવહાર સારો હોવો જોઈએ. એટલે કે અર્જુન તો હજી છોકરું કહેવાય રમવાની અંદર, એને હજી દૂધના દાંત છે, હજી ફૂટે છે, તો એની સાથે હું કઈ યુદ્ધ ન કરું. એટલે અર્જુનને સાઈડમાં બોલાવી દીધો. ત્રીજો કોણ છે? તો કે ભીમ. ભીમ હાલશે કે વાંધો નહીં. ભીમ મનમાં વિચાર કરે કે હોળીનું નાળિયેર મારે જ થવાનું હતું. એ બે તો નીકળી ગઈ. જોજો કેટલી સત્યપૂર્ણ યુદ્ધ છે. ભીમ અને જરાસંઘ મલ યુદ્ધ કરે છે. મલ યુદ્ધ એનું શાસ્ત્ર એમ કહે છે કે 27 દિવસ સુધી ચાલે છે. રોજ રાત પડે એટલે ભીમ ને જરાસંઘ છે એની સેવા કરે. એ જે ભીમને લાગ્યું હોય ત્યાં પાટાપિંડી કરે અને રોજ રાત્રે ભીમને જમવામાં લાડુ આપે. જમાડે લાડવાથી. પાછો બીજો દિવસ સવાર થાય અને એ જ લાડવાને પચાવવા પાછું યુદ્ધ કરે. આમ યુદ્ધ કરતા કરતા 27 દિવસો પૂર્ણ થાય છે. ભીમ કૃષ્ણને એમ કે છે કે હવે મારાથી જરાસંઘનો માર છે ને સહન ન થતું. મારું શરીર હવે એને સ્વીકારવા માટે તૈયાર નથી. હવે કઈક કરો. કૃષ્ણ કહે કે હે ભીમ, કાલે તમે યુદ્ધ કરતા હોય ને એવા યુદ્ધ સમયની અંદર તમે મારી સામે દ્રષ્ટિ રાખજો. સવાર પડતાની સાથે ભીમ અને જરાસંઘનું મલયુદ્ધ થાય છે. યુદ્ધની અંદર કૃષ્ણ ભગવાને અર્જુન સામે જોયું, ભીમની સામે જોયું અને ભીમે કૃષ્ણની સામે જોવે છે તો એક પીપળાના ઝાડવાની નીચે ભગવાન ઊભા ઊભા પીપળાનું પાંદ લઈ પીપળાના પાંદને ઊભું તોડે છે અને આમ છૂટું કરી દે છે.
આ દ્રશ્ય ભીમે જોયું. ભીમે પણ સમજી ગયો જરાસંઘને યુદ્ધની અંદર પછાડ્યો છે પૃથ્વી ઉપર, અને બંને પગ દ્વારા એને આખો ઊભો ચીરી નાખી અને બંનેને આમ ઘા કરી દે છે. ઘા કરતાની સાથે ધીરે ધીરે એ બધા ટુકડાઓ ભેગા થઈ જાય છે. પાછા ભેગો થઈને જરાસંઘ ઊભો થાય છે. કારણ કે જન્મતા વેત છે ને એના જરાસંઘના મા બાપે જરાસંઘને મૂકી દીધો હતો, છોડી દીધો હતો, છોડી દીધો જંગલની અંદર. અને એ જંગલની અંદર જરા નામની રાક્ષસીએ આ બાળકને ઉછેરીને મોટો કરે છે. એટલે વારે વારે એના શરીરો છે, અંગો છે, પાછા ભેગા થઈ જાય છે. વરી ભીમ એની સાથે મલયુદ્ધ કરે છે જરાસંઘની સાથે. યુદ્ધ થતા થતા પાછો ભીમ છે એ કૃષ્ણ ભગવાનની સામે જોવે છે, કેમ આ મરતો નથી, કેમ પાછો ભેગો થઈ જાય છે. પાછું બીજું પીપળાનો પાંદ ભગવાનને હાથમાં લઈ એ પીપળાના પાંદને તોડી અને બેના જે અલગ અલગ ભાગ છે પાંદના એ અલગ અલગ દિશામાં નાખ્યો. જમણા હાથનો ભાગ છે ડાબા હાથ બાજુ ઘા કર્યો અને ડાબા હાથની અંદર રહેલું પાન જમણા હાથ બાજુ નાખ્યું. એટલા માટે પાછું ફરી ફરીને આવે છે, પણ એ શરીર ભેગું થતું નથી. આ જ રીતે જરાસંઘનો ઉદ્ધાર કર્યો છે ભગવાન. ઉદ્ધાર કરતાની સાથે જરાસંઘને જીત્યો. રાજજો યજ્ઞની શરૂઆત થાય છે. બધાને પોતપોતાનું કામ સોંપવામાં આવે છે કે ભાઈ તારે આ કામનું ધ્યાન રાખવાનું, તારે આ કામ કરવું. ભીમને એવું કામ આપ્યું ભાઈ આ યજ્ઞની અંદર જેટલા આવે એમાંથી કોઈ ભૂખ્યા ન જવા જોઈએ, એ તારે ધ્યાન રાખવાનું. કારણ કે જે જમી હોગે ને એ જમાડી હોગે, જે જમી ન શકતો હોય બીજાને હું જમાડે. એ તો તરત આવીને પૂછે બીજી રોટલી આપું, અરે વાલા આવી જો 7-8 જો હે. એટલે જે ખાઈ જાણે ને એ ખવડાવી જાણે. એટલા માટે ભીમને એ કામ સોંપ્યું કે આ યજ્ઞની અંદર જેટલા કોઈ આવે એ બધાને તમારે જમાડવાના છે. હવે કેશિયર કોને બનાવવો, તેમાં નક્કી થયું કે ભાઈ કેશિયર તો તમારે દુર્યોધનને બનાવવાનો છે. કેમ તો કે દુર્યોધનના હાથની અંદર પદ્મ છે કે જેટલી વસ્તુ પોતાના હાથે દાન કરે ને એના કરતા વિશેષ વસ્તુ પાછી ધાન્યની અંદર આવી જાય છે, એ ધનની અંદર આવે છે. એટલે દુર્યોધનને ખજાનચી બનાવ્યો. ખજાનચી બનતા દુર્યોધન આનંદમાં આવી ગયો કે જે કોઈ દાન લેવા આવશે એને બહુ જાજુ દાન આપી, જેથી કરી નાનો ભંડાર રાજ ભંડાર છે ખૂટી જાય અને રાજસુ યજ્ઞ પૂર્ણ ન થાય. આવા ભાવથી દુર્યોધન ખુલ્લા હાથે દાન કરવા માંડ્યો, દાન કરવા લાગ્યો. પણ જેટલું દાન કરે છે એનાથી બમણું દાન ધન પાછું એના ભંડારની અંદર આવી જાય છે. યજ્ઞની શરૂઆત થાય છે અને શરૂઆતની અંદર પહેલી પૂજા કોની કરવી એ નક્કી કરતાની સાથે દરેકનું મંતવ્ય એમ થયું, પાંચે પાંડવોનું ને, કે એમાં પ્રથમ પૂજાના અધિકારી તો ભગવાન કૃષ્ણ છે. પહેલી પૂજા થવી જોઈએ તો ભગવાન કૃષ્ણની થાય અને કૃષ્ણની પહેલી પૂજા થાય. આવું સાંભળી અને શિશુપાલી પણ ત્યાં આવ્યો હતો અને ક્રોધે ભરાણો. આ શિશુપાલ એટલે કોણ, તમને પાછું યાદ કરાવી દઉં. જે રૂકમિણી સાથે વિવાહ કરવા માટે આવ્યો હતો ને એ શિશુપાલ. અને શિશુપાલ આમ પાછો એના ફૈબાનો, કૃષ્ણ ભગવાનના ફૈબાનો દીકરો પણ થાય. શરૂઆતની અંદર આ શિશુપાલ બહુ બધી ભૂલો કરતો હતો. ત્યારે શિશુપાલની માતાએ કૃષ્ણને કીધું હતું કે ભાઈ તમે આની ભૂલો જવા દેજો, કેમ તો તમે આ ફઈનો દીકરો તમારે થાય, ગમે એમ તો એ તમારો ભાઈ છે. કૃષ્ણ કે કાંઈ વાંધો નહીં, ઈ 100 ભૂલ કરશે ને ત્યાં હું તેને કાંઈ નહીં થવા દઉં, હું કાંઈ એને નહીં કરું. પણ ફૈબા 101મી ભૂલ થાય ને પછી હું એને નહીં. અને શિશુપાલ અહીંયા રોષે ભરાણો છે. એક તો પોતાને જે સ્ત્રીની સાથે વિવાહ કરવા આવ્યા હતા એ સ્ત્રીને ભગાડીને કૃષ્ણ લઈ ગયા છે અને ભગવાનને આમ તેમ ભરી સભાની અંદર બોલવા લાગ્યો, તું તો કોઈની સ્ત્રીને લઈ જાનારો છો, તું રણછોડ છો, તું ગોવાળિયો છો અને આની અગ્ર પૂજા હોય. આવું બધું રોષે ભરાણીને અનેક ગાળો દેવા લાગ્યો. અને તે દિવસે શિશુપાલના મગજમાંથી નીકળી ગયું મારે 100 ની લિમિટ છે. બોલતા 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 ભગવાન કહે છે ભાઈ હવે 97 થયું, હવે 98મી ગાળ છે, હવે 99મી છે. અને કાંઈ ભગવાનનું સામે જોયા વગર બોલવા જ લાગ્યો. બોલતા બોલતા 100 અપરાધો ભગવાન એને
ક્ષમા કર્યા છે, અને જેઓ 101 વખતની પ્રહાર કરે છે એવા જ સમયે શ્રી કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું છે, અને સુદર્શન ચક્ર દ્વારા શિશુપાલના મસ્તકનું છેદન થાય છે, અને થાતાની સાથે ભગવાનના દિવ્ય ધામની અંદર જાય છે. શિશુપાલનું દેહાંત થયું, ભગવાનના ધામની અંદર ગયા. અહીંયા પહેલી પૂજા કૃષ્ણની કરવામાં આવી, અને ત્યાર પછી બધાયને તો બધાયના કામ સોંપાઈ ગયા હતા. હવે બાકી હોય તો એક કામ રહ્યું હતું કે જે બ્રાહ્મણો ભોજન કરી લે, જે ઋષિઓ ભોજન કરી લે, એને પતરાવડીઓ જે છે એ કોણ ઉપાડે? હવે એક કામ બાકી હતું, અને કૃષ્ણ ભગવાને અગ્ર પૂજા એની થઈ. એ પોતે જ પોતાનો ઉપરનું ઉત્તરીય વસ્ત્રનું કસોટો વાળી અને તરત કે છે, રૂકમિણી, સત્યભામા, જાંબુવતી આવો, અને એમ કહીને ભગવાન ઠાકોરજી એ ભોજન કરેલી બ્રાહ્મણોની પતરાળીઓ ઉઠાવવા લાગ્યા, અને દરેક રાણીઓ એની સેવા કરવા લાગી. ત્યારે યુધિષ્ઠિર આદિ પાંડુ આવીને કહે છે કે હે કૃષ્ણ, તમે આ શું કરો છો? તમે તો અમારા માટે અમારા સર્વથા છો, તમે આ કામ કરો છો? ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે બ્રાહ્મણનું જૂઠા અન્નનું જે પાત્ર ઉપાડવું ને એ યજ્ઞ બરોબર છે, મારા માટે આ સેવા છે, એટલા માટે હું એ ક્રિયા કરું છું. માટે કોઈ કામ નાનું કે મોટું નથી હોતું, બસ એની અંદર આપણી નિષ્ઠા પૂર્ણ હોવી જોઈએ. અને કૃષ્ણ ભગવાને જૂઠા પતરાળીઓ ઉઠાડી અને પોતાના કામને નિરૂપણ આપ્યું છે. આજ લીલાની અંદર જે ભગવાન કૃષ્ણ દ્વારકાના અધીશ છે, એમાં 8 પટરાણીઓની અંદર જાંબુવતી, અને જાંબુવતીનો દીકરો સાંબ, અને સાંબ દુર્યોધનની દીકરી લક્ષ્મણાને ભગાડીને પોતે લઈ આવ્યો. દુર્યોધન ક્રોધિત થયો, અને કૃષ્ણ ભગવાનને અને બળદેવજીની બધા આનંદ, કાંઈ વાંધો નહીં દીકરા, તું જે કાંઈ કરી એ બધું રેડી, કારણ કે આ પહેલાથી જ આમ હાયલું આવે છે. જેના બાપાએ એમ કર્યું એના દીકરાઓ તો એવું કરે જ ને, કારણ કે પેલું રૂક્ષ્મણીજીનું હરણ કર્યું હતું. એટલે અહીંયા સાંબ છે એ દુર્યોધનની દીકરી લક્ષ્મણાને લઈ આવે છે. પછી એમની સાથે યુદ્ધ થાય છે. યુદ્ધની અંદર બલરામજી છે એ પાછા દુર્યોધનના ગુરુ છે, એટલે એને સમજાવે છે કે ભાઈ જે કાંઈ થયું છે એ જવા દે ને, એ બધું ઘરમાં ને ઘરમાં છે, એમાં કઈ કોઈને બારે કહેવાનું ન હોય. અને ભીમ સાથે દુર્યોધનનું યુદ્ધ થાય છે, અને યુદ્ધની જાંગની ઉપર દુર્યોધને ગદાના પ્રહાર કરી અને દુર્યોધનને વીરગતિની પ્રાપ્તિ કરાવી છે. સમય ધીરે ધીરે પસાર થઈ જાય છે. અહીંયા નારદજી આવી અને ભગવાન કૃષ્ણને કહે છે કે હે ભગવાન, બહુ તમે આ ધરાધામ ઉપર તમારી લીલાઓ કરી છે, હવે ભગવાન તમે સ્વધામ ક્યારે આવો છો? તમારા દેવતાઓ પણ ત્યાં બધા આપણી રાહ જોવે છે, તમે ક્યારે સ્વધામની અંદર પધારશો? પોતાની લીલાઓ સમેટવાની ક્રિયાઓ કરે છે ભગવાન. યાદવ કુળનો સંહાર કરવા માટે થઈ ભગવાને એવી લીલા કરી કે સાંબ આદિ જે પોતાના સંતાનો છે, યાદવો છે, એ બધા યાદવોએ ભગવાનનું વંશજ હોવા છતાં એક સમય મદિરાનું પાન કરી અને મદોન્મત્ત બન્યા છે. મદોન્મત્ત બની અને અહીંયા ઋષિની મસ્કરી કરવા માટે જાય છે. એમાં એક સાંબ નામનો જે દીકરો છે, એ દીકરાએ પોતાના ઉદરની ઉપર કાસાની તાસડી બાંધી એની ઉપર કપડાઓ વીટી એને સ્ત્રીના કપડાઓ પહેરવામાં આવ્યા, અને આખું યદુવંશ છે એ બધા ઋષિની પાસે જઈને ઋષિની મસ્કરી કરે છે કે એ ઋષિગણ, એ સ્વામી, અમારી આ સ્ત્રી છે બહુ શરમાળી છે, હવે એના ગર્ભ છે એના દેહની અંદર, તો એમાં બાળકની અંદર દીકરો જન્મ છે કે દીકરી જન્મ છે? પરંતુ એ ઋષિ છે એ તો તપોનિષ્ઠ છે. ઋષિએ કીધું કે તમે અમારી મસ્કરી કરો છો ને, જાઓ યાદવો, આમાં દીકરો પણ નહીં જન્મે અને દીકરી પણ નહીં જન્મે, આમાં તમારા આખા કુળનું નાશ કરે ને એવું મૂસળ હશે. યાદવો તો ધ્રુજવા લાગ્યા. ધ્રુજતા આવી અને અહીંયા સાંભના પહેરવેશ સ્ત્રીનો છે એ ખાલી કરે છે, અને કાસાના પાત્ર જ્યાં કાઢે છે તો એની અંદર મૂસળ નીકળે છે, લોખંડનો ટુકડો નીકળે છે. બધાને ગભરાયેલા જોઈ અને બલભદ્રજીને કહ્યું કે આનું શું કરવું? બલભદ્રજી કે કામ કરો, નદીના કાંઠે જાઓ ને એક શિલા હોય, શિલાની ઉપર આ લોખંડના ટુકડાને ઘસી નાખો.
યાદવો જઈ અને શિલાની ઉપર એ ટુકડાને ઘસવા લાગ્યા. એ ઘસતા ઘસતા નાનો એવો ટુકડો રહી ગયો. હવે ઘસવામાં ફાવતો નથી, પકડવામાં. એટલે એમ થયું કે આ ટુકડાથી શું થશે? એટલે એ વધેલા લોખંડના ટુકડાને એ જળની અંદર નાખી દે છે. એ જળની અંદર રહેલી માછલી લોખંડના ટુકડાને ગળી જાય છે. હવે એક પારધી આવી માછલીઓને પકડવા માટે આવે છે, પોતાની જાળ બિછાવે છે. જાળની અંદર આ માછલી પાછી એમાં ફસાય છે. ફસાતાની સાથે પોતાના ઘરે આવે અને પારધી માછલીને કાપે છે. કાપતાની સાથે એની અંદરથી લોખંડનો ટુકડો નીકળે છે. પારધીએ જોયું, આ લોખંડનો ટુકડો જો હું મારા બાણની ઉપર લગાવું અને શિકારને નિશાન તાગું તો એ શિકાર ચોક્કસ શિકાર થઈને જ આવશે. પારધીએ પોતાના બાણની ઉપર લોખંડના ટુકડાને મૂકે છે. જરા નામનો પારધી જંગલની અંદર શિકાર કરવા માટે જાય. એવા સમયે કૃષ્ણ ભગવાન પ્રાચીન ક્ષેત્રની અંદર પીપળાની નીચે ભગવાન પોતે સૂતા છે. પોતાના એક પગની ઉપર બીજો પગ છે અને જમણો હાથ પોતાના મસ્તક ઉપર રાખી અને પીપળાની નીચે સૂતા છે. જરા નામનો પારધી શિકાર કરવા માટે આવે છે. ભગવાનનું પીળું પીતાંબર જોઈ અને પારધીને એમ થયું કે સામે હરણ છે. હરણને સમજી અને જરા નામનો પારધી ભગવાનને બાણ મારે છે. બાણ છોડતાની સાથે એ બાણ ભગવાનને લાગ્યું અને આ અદ્રશ્ય જરા નામના પારધીએ જોઈ ભગવાનની પાસે આવી પારધી રડવા લાગે છે કે હે ભગવાન, કદાચ સામાન્ય જીવોની હિંસા થાય તોય પણ કોઈ ભવે છૂટી ન શકાય, અને મેં તમને બાણ માર્યું ભગવાન, મારી કેવી ગતિ થશે? ભગવાન કહે કે હે પારધી, તું મનમાં ચિંતા રાખમાં. કેમ? તો કે આ તારો ને મારો પૂર્વ જન્મનો હિસાબ છે. પૂર્વ જન્મમાં તું વાલી હતો અને હું રામ હતો, અને મારે સુગ્રીવની સહાયતા મેળવી હતી. એટલા માટે સુગ્રીવે તારી સાથે યુદ્ધ કર્યું અને યુદ્ધની અંદર મેં ઝાડવાની પાછળ ઉભા લઈ અને વાલી મેં તને બાણ માર્યું હતું, અને આજે એ જ રીતે તે પણ ઝાડવાની પાછળ ઉભા રહીને તે મને બાણ માર્યું. આપણા બેનો હિસાબ છે અહીંયા પૂર્ણ થાય છે. અને ભગવાન જ્યાં સ્વધામ જવાની તૈયારી કરે એવા સમયે ઉદ્ધવજી આવે છે. ઉદ્ધવજી પણ એમ કે છે કે ભગવાન મને પણ તમારી સાથે લઈ લ્યો. એવા સમયે ભગવાને પોતાની પાદુકા ઉદ્ધવજીને આપે છે. પાદુકા પોતાના મસ્તક પર ધારણ કરી અને પોતે બદ્રિકા આશ્રમની અંદર જાય છે તપ કરવા માટે. અને અહીંયા ભગવાને પોતાનું જે કાંઈ દિવ્ય ચેતના તત્વ છે એ ભાગવતજીની અંદર પધરાવી અને ભગવાન પોતે સ્વધામ જાય છે. ઉદ્ધવજી ભગવાનની પાદુકા લઈ અને બદ્રિકા આશ્રમની અંદર જાય છે. ત્યારે દારૂક નામનો જે સારથી હતો એ સારથીને પણ ભગવાને કહ્યું હતું કે જા સારથી, તું દ્વારકાની અંદર જઈને દરેક દ્વારકાવાસીઓને જણાવી દેજે કે આજથી 7મા દિવસે સમુદ્રની અંદર આ દ્વારકાપુરી છે એ મગ્ન થવાની છે. માટે દ્વારકાને છોડીને સૌ પોતપોતાના સ્થાને ચાલ્યા જાય. સંદેશો લઈ અને દારૂક છે દ્વારકાની અંદર આવે છે. ઉદ્ધવજી બદ્રિકા આશ્રમની અંદર જઈ ભગવાનનું જપ તપ કરે છે. 7 દિવસ પૂર્ણ થતા દ્વારકા છે એ જળની અંદર મગ્ન થઈ જાય છે, સમુદ્રની અંદર. અને આ રીતે ભગવાન ધીરે ધીરે પોતાની લીલાઓ સમેટવા લાગે છે. 11મા સ્કંદની અંદર ગુરુ દત્તાત્રેયની કથા બતાવી છે. જે ગુરુ દત્તાત્રેય 24 ગુરુઓ ધારણ કર્યા છે. કેવા કેવા ગુરુ કે કૂતરાને પણ ગુરુ પોતાનો ગુરુ બનાવે છે, સર્પને પોતાનો ગુરુ બનાવે છે, એક વૈશ્યાને પોતાનો ગુરુ બનાવે છે, શિકારીને પોતાનો ગુરુ બનાવે છે. આવા 24 ગુરુઓની સ્થાપના ગુરુ દત્તાત્રેય કરી છે. કૂતરાને પોતાનો ગુરુ બનાવી એની પાસેથી એવું જ્ઞાન મેળવ્યું કે ભાઈ જે આપણે જીવાડે છે, જે આપણે આજીવિકા ચલાવે છે, એના વફાદાર થઈને આપણે રહેવું જોઈએ. સર્પની પાસેથી કઈક એને જ્ઞાન મેળવ્યું, કૂતરાની પાસેથી જ્ઞાન મેળવ્યું, વેશ્યાની પાસેથી જ્ઞાન મેળવ્યું, એને પોતાનો ગુરુ બનાવ્યો કે જેમ નિષ્ઠાપૂર્વક પોતાના ભલે ને દેહનો વિક્રય કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે, પણ એમ પોતે તો એની અંદર મગ્ન છે કે જે પોતાનું કાર્ય છે નિષ્ઠાપૂર્વક કરે છે. પારધીને પોતાનો ગુરુ બનાવે છે.
જે પારધી બાણની અણી કરવા માટે ધાર કાઢવા માટે બેસે છે અને એવા સમયે બાજુમાંથી રાજાની આખી સવારી પસાર થઈ જાય તો પણ એને ખ્યાલ રહેતો નથી. બસ એવું ચિત્ત અને ધ્યાન આપણી અંદર રહે એવું એની પાસેથી શીખી જાણી અને એ સ્વીકારીને પણ પોતાનો ગુરુ બનાવે છે. એમ આપણા જીવનની અંદર પણ અનેક ગુરુઓ છે અને ગુરુ વગર ભવનિધિને તરી નથી શકાતી. માટે જીવનની અંદર ગુરુ હોવા ખૂબ જરૂરી છે. જેની પાસેથી આપણે જે કંઈ જાણવા માટે શીખવા માટે મળ્યું છે એ બધા આપણા ગુરુ સમાન છે. રામાયણજીની ચોપાઈની અંદર કીધું છે કે ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ, સો બિરંચી શંકર સમ હોય. મહાદેવ જેવા મહાદેવ હોય ને તો એના જીવનની અંદર ગુરુ હોય છે. એમ આપણા જીવનની અંદર પણ સદગુરુ હોવા જરૂરી છે. પછી કોઈ વ્યક્તિ ઉપર આપણી શ્રદ્ધા ન બેસે તો કોઈ ગ્રંથને ગુરુ બનાવી શકાય, કોઈ ગ્રંથ ઉપર શ્રદ્ધા ન બેસે તો કોઈ ભગવાનને ગુરુ બનાવી શકાય, કોઈ ભગવાનની ઉપર શ્રદ્ધા ન બેસે તો વિશેષમાં વિશેષ એમ કીધું કે આપણા શરીરની અંદર રહેલો આત્મા એ પણ આપણો ગુરુ છે. માટે ગોતવા જશો તો ગોથા ખાશો. માટે ગુરુને શોધવા એ જાણી જોઈ સમજી વિચારી અને એને ગુરુ બનાવે. એક વખત એને ગુરુની સ્થાપના પદવી આપણા જીવનની અંદર આપી પછી ગમે તે હોય એના દોષોને નહીં એના ગુણોને જોવાનું છે. આવું દત્તાત્રેય ભગવાને 24 ગુરુઓનું જ્ઞાન અર્પણ કરી અને ધીરે ધીરે આ ગ્રંથનો વિરામ કરવા માટે જાય છે. પરીક્ષિતના મોક્ષની કથા જેમાં કહી છે. મોક્ષની અંદર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ઘણી બધી કથાઓ સંભળાવે છે. કથા સંભળાવતા સંભળાવતા કહે છે સુખદેવજી પરીક્ષિતને કે હે રાજા, હવે અહીંયા આપણી કથાના 7 દિવસ પૂર્ણ થાય છે. પૂર્ણ થતાની સાથે જ તક્ષક નામનો નાગ આવશે. નાગ તમને દંશ દેશે અને એના દ્વારા તમારું મૃત્યુ છે. પરંતુ હે રાજા પરીક્ષિત, તારા મનમાં હજી જો કાંઈ પ્રશ્ન હોય તો તું મને કઈ સંભળાય. જ્યાં સુધી હું બેઠો છું ને ત્યાં સુધી તક્ષક નાગ નહીં આવે. માટે હજી તારે જે કાંઈ પૂછવાનું, જાણવાનું, જોવાનું બાકી હોય એ તો મને કે, હું તને કઈ સંભળાવું. અને રાજા પરીક્ષિત કહે છે કે હું ધન્ય થયો છું. આપની મુખથી આ 7 દિવસ સુધી મેં દિવ્ય કથાનું પાન કર્યું છે, રસપાન. એના દ્વારા હું દિવ્ય અને તૃપ્ત થયો છું. હવે મારા મનમાં કોઈ સંદેહ નથી, કોઈ દુઃખ નથી, કોઈ અભિલાષા નથી. હવે મને મૃત્યુ કદાચ આવે ને તો એ મારા માટે દુઃખની વાત નથી. અને આવી જ વાત સાંભળતા સુખદેવજી મહારાજ એને આશીર્વાદ અર્પણ કરી અને સભામાંથી પોતે બહાર જાય છે. અહીંયા તો પરીક્ષિત રાજા ધ્યાન અવસ્થાની અંદર પોતે બેસે છે અને ધ્યાન અવસ્થાની અંદર પોતાના મન અને ચિત્તને સ્થિર કરી ભગવાનની અંદર પોતાનું મનને છે લગાડે છે. અને મન ભગવાનની અંદર પરોવતાની સાથે જ અહીંયા તક્ષક નામનો નાગ છે એ પરીક્ષિત રાજાને દંશવા માટે આવે છે. રસ્તાની અંદર એક સુદેવ નામનો બ્રાહ્મણ આ તક્ષકને ભેગો થાય છે, એનો ભેટો થાય છે. સુદેવ નામના બ્રાહ્મણને જતા જોઈને તક્ષક નાગ કહે છે કે હે ભૂદેવ, તમે ક્યાં જાઓ છો? તો કે હું રાજા પરીક્ષિતને બચાવવા માટે જાઉં છું. તો કે તમે બચાવી શકશો? તો કે હા, મારી પાસે એવી વિદ્યા છે કે જેના દ્વારા હું પરીક્ષિતને મૃત્યુ નહીં પામવા દઉં. તો કે તમે શું કામ રાજા પરીક્ષિતને બચાવવા માટે જાઓ છો? તો કે હું રાજા પરીક્ષિતને બચાવીશ અને એ મને કંઈક ધન આપશે જેના દ્વારા મારું નિર્વહન થશે. તક્ષક નામનો નાગ કહે છે કે ભૂદેવ, તમે મારી શક્તિને જોઈ, હું પોતે જ તક્ષક છું અને રાજાને દંશવા માટે જાઉં છું. પહેલા શક્તિને જોઈ લ્યો, પછી તમે એને બચાવવા માટે જાશો. સામે એક લીલું છમ ઝાડ છે. ઝાડની પાસે જઈને તક્ષક નામના
નાગે એવી પોતાના મુખની અંદરથી વિષાગ્નિ છોડી છે જેના દ્વારા આખું વૃક્ષ છે બળીને ખાક થઈ જાય છે. સુદેવ નામના બ્રાહ્મણે હાથની અંદર જળ લઈ મંત્રને ભણી અને જળ જ્યાં એ ભસ્મની ઉપર છાટે છે તો પાછું ત્યાં લીલુંછમ વૃક્ષ થઈ જાય છે. તક્ષકને એમ થયું કે નક્કી આ બ્રાહ્મણ પોતાના તપોબળ દ્વારા રાજા પરીક્ષિતને બચાવી રાખશે. શું કરવું? એટલે જાજો એવું ધને બ્રાહ્મણને આપીને કીધું કે હવે તમે પરીક્ષિતની પાસે નહીં જતા. કેમ? તો કે જે બ્રાહ્મણનો શ્રાપ લાગ્યો છે ને ઋષિ બાળકનો, એ શ્રાપ મિથ્યા ન થાય એટલા માટે મારે એને દંશ મારવા માટે જવું પડશે. ભાગવત જેમ કહે છે કે ભમરાના રૂપની અંદર તક્ષક નામનો નાગ એ જે નિત્ય પૂજાના પુષ્પ હોય એ પુષ્પની અંદર આવી અને પોતે ત્યાં આવે છે. રાજા પરીક્ષિત અહીંયા ભગવાનની પૂજા કરવા માટે જાય એવા સમયની અંદર એ પુષ્પમાંથી ભમરાના રૂપની અંદરથી તક્ષક નામનો નાગ સ્વસ્થ દેહે પોતે પ્રગટ થાય છે અને પ્રગટ થઈ જ્યાં પોતાના મુખમાંથી વિષની જ્વાળા ફેલાવે છે. પણ એ પહેલા તો ક્યારનો આ ઉદ્ધવ રેતામહ છે પોતે ભગવાનના ધામની અંદર જઈ ચૂક્યો હતો. પોતાનો ખાલી દેહ જ ત્યાં હતો. એ દેહ બળીને ભસ્મ થાય છે. દેહ બળીને ભસ્મ થતાની સાથે જ પરીક્ષિત રાજાનો દીકરો છે જન્મે જઈ એ પોતે પાછો ક્રોધાયમાન થયો, કારણ કે પરીક્ષિતનો તો મોક્ષ થઈ ગયો, પણ જન્મે જઈ વિચાર કર્યો કે જે તક્ષક નાગ મારા પિતાને દસવા માટે આવ્યો છે એ તક્ષક નાગના કુળને હું નાશ કરી દઈશ. અહીંયા બ્રાહ્મણો દ્વારા એવો યજ્ઞ કરાવે છે. યજ્ઞની અંદર મંત્ર બોલે છે, નમોસ્તુ સર્પેભ્યો જે કેચ પૃથ્વી મનો જે અંતરિક્ષે જે દિવી તેભ્યઃ સર્પેભ્યો નમઃ સ્વાહા. આમ કે ત્યાં તક્ષક નાગનું આખું ઝુંડ આવીને યજ્ઞની અંદર આવીને હોમાય છે. આમ હોમ થવા લાગ્યો, હોમ થવા લાગ્યો. થતાની સાથે કોઈ ઋષિ આવીને કહે છે કે હે જન્મે જઈ તું શાંત થા, જો આ રીતે આખા નાગ વંશોનો તું નાશ કરી દઈશ તો નાગ નામની પ્રજાતિ આ પૃથ્વી ઉપર રહેશે નહીં. પરંતુ એક ઋષિ બાળકના શ્રાપને મિથ્યા ન જાય એટલા માટે તક્ષક નામનો નાગ તારા પિતાને કરડવા માટે આવ્યો હતો. જન્મે જે સર્પ યજ્ઞ ત્યાં રોક્યો છે અને રોકતાની સાથે અહીંયા પરીક્ષિત રાજાનું સ્વધામ ગમન થયું છે. આગળની જે દિવ્ય ભગવાનની લીલા કથા છે ભાગવત જે પૂર્ણ થાય છે, પણ એ પૂર્ણતાની પહેલા એક હુંડી અહીંયા બતાવેલી છે. જે ઉપક્રમ અને ઉપસંહાર છે, જે 7 દિવસ સુધી ભગવાનની આપણે કથા સાંભળી એ કથાની હાઇલાઇટ સ્ટોરી સંક્ષિપ્તની અંદર કદાચ કોઈ ભગવાનની કથા અમુક કથા બાકી રહી ગઈ હોય, એકાદ સત્ર ન સાંભળી શક્યા હોય તો એને પૂર્ણ કથાની પ્રાપ્તિ થાય એવી જે હોય તો એને ભાગવતજીની હુંડી કીધી છે. એ હુંડી સાંભળવાથી સાથે 7 દિવસની ભગવાનની કથાનું ફળ આપણે પ્રાપ્ત થશે. તો એવી આ હુંડી આપણે સાંભળવાની છે. પરંતુ અહીંયા એવો એક નિયમ છે, હુંડી સાંભળવી હોય તો ખુલ્લા માથેથી હુંડી સંભળાતી નથી. દરેક સ્ત્રીઓએ પોતાને માથે ઓઢી લેવી, પુરુષે પણ પોતાની પાસે રૂમાલ કે એવું કાંઈ હોય તો પોતાનું માથું ઢાંકવું, ન હોય તો પોતાના હાથ છે મસ્તક ઉપર પધરાવી અને એક ચિત્તે અને ધ્યાનપૂર્વક આ ભાગવતજીની હુંડીનું શ્રવણ કરવું. ભાગવતજીની હુંડીની અંદર સૌ પ્રથમ પ્રવેશ કરી શ્રીમદ ભાગવતજીના સમજવા એ 6 અધ્યાય દ્વારા મહાત્મ્ય બતાવ્યું મૂકવામાં આવ્યું છે. તેમાં શ્રી નારદ અને ભક્તિનો સંવાદ નૈમિષારણ્યની અંદર સુત પુરાણી સૌનક આદિ મુનિને કહી રહ્યા હતા. ભાગવતના જ્ઞાન દ્વારા જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા. તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ વિપ્ર તથા ધુંધુલીનું વર્ણન વિસ્તારથી કરી બતાવ્યું. ગૌકર્ણ દ્વારા જ્ઞાન મેળવી આત્મદેવે હરિસ્મરણ કર્યું. ધુંધુલીનો પુત્ર કુકર્મ કરવા લાગ્યો, જેથી તેણે આત્મહત્યા કરી. ગૌકર્ણ તીર્થયાત્રા કરવા ગયા, ત્યાં ભાઈનું શ્રાદ્ધ કર્યું. પછી પોતાના ભાઈ ઘરે રાત્રિના વિશે આવ્યા ત્યારે તેને જુદા જુદા સ્વરૂપના દર્શન થયા, જેથી માંત્રિક જળનું પ્રોક્ષણ કરતા તેનો ભાઈ પ્રેત સ્વરૂપે કહેવા લાગ્યો કે મારો ભાઈ ઉદ્ધાર થયો નથી. જેથી સૂર્યનારાયણની આજ્ઞાથી શ્રીમદ ભાગવત કથા કરીને તેના મોક્ષ કર્યો છે. વિધિ માટે 7 દિવસ ઉત્તમ જોઈ
ઘર આંગણે જ્ઞાન યજ્ઞ કરવો, 5 વિપ્રનું વરણ કરવું, 7 દિન એક ભક્ત રહેવું અને સર્વ સંબંધી સાથે કથા શ્રવણ કરવી, જેથી પિતૃઓનો મોક્ષ થાય છે. આમ કહી મહાત્મ્ય ભગવાનના ચરણોની અંદર સમર્પિત પહેલા સ્કંદની અંદર પ્રવેશ કરીએ. પહેલો સ્કંદ, તેમાં સૂત અને શૌનકના સંવાદ છે. 6 પ્રશ્ન ઉત્તર આપવા તૈયાર થયા. નારદે વ્યાસને ભાગવત ધર્મ બતાવ્યો. વ્યાસે પાંડવ કૌરવોનું યુદ્ધ યાદ કરી ભીષ્મ સ્તુતિ દ્વારા ઋષિઓને જ્ઞાન આપી. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને જ્ઞાન આપી. પરીક્ષિતને રાજ્ય આપ્યું અને પરીક્ષિતથી થયેલ ભૂલને કારણે તેનો પોતાનો દીકરો ને રાજ્ય આપી ગંગા કિનારે આવી સુખદેવજી પાસેથી ભાગવત શ્રવણ કરવા બેઠો. બીજો સ્કંદ, જો તેમાં સુખ તથા રાજા પરીક્ષિતના સંવાદમાં વિરાટ પુરુષનું વર્ણન કરી બ્રહ્મા નારદ સંવાદ બતાવી ભગવાનની 10 પ્રકારની લીલાનું વર્ણન કર્યું અને આ રીતે બીજો સ્કંદ પૂર્ણ બતાવ્યો. ત્રીજા સ્કંદની અંદર ઉદ્ધવ અને વિદુરનો કૃષ્ણ લીલાનો સંવાદ બતાવી વિદુરને મૈત્રેયનું જ્ઞાન માર્ગ બતાવ્યો. પૃથ્વીની ઉત્પત્તિ અને સ્વયંભૂ મનુ રાજાનું ચરિત્ર બતાવી દેવહૂતિ તથા કરદમનું આખ્યાન મૂકી સાંખ્ય યોગ કપિલ ગીતા વર્ણન કર્યું. આમ ત્રીજો સ્કંદ પૂર્ણ બતાવી ચોથા સ્કંદની અંદર દક્ષ ચરિત્ર તથા ઉત્તાનપાદ રાજાનું ચરિત્ર, તેમાં ધ્રુવજીનો વંશ, પૃથુ અને અર્ચી મહારાણીની જ્ઞાન બતાવ્યું. રુદ્રગીત અને પુરંજન પંચાધ્યાયની અંદર વર્ણન કર્યું છે. આ રીતે ચોથો સ્કંદ પૂર્ણ બતાવ્યો છે. પાંચમા સ્કંદની અંદર પ્રિયવ્રતના વંશમાં ભરત, તેનો બીજો જન્મ હરણનો, ત્રીજો જન્મ જડભરતનો થયો અને જડભરત તથા રહુગણ રાજાના સંવાદમાં ભવાટવીના વિસ્તારથી બતાવી ભૂગોળ અને ખગોળ તથા નરકોનું વર્ણન બતાવી પાંચમો સ્કંદ પૂર્ણ. છઠ્ઠો સ્કંદ અજામિલ આખ્યાન બતાવી નારાયણ કવચ, વૃત્રાસુર વધ તથા ચતુશ્લોકી બતાવી ચિત્રકેતુ આખ્યાન કહ્યું અને દ્વિતીય દ્વારા મરુદ ગણોની ઉત્પત્તિનું વર્ણન કર્યું છે. છઠ્ઠો સ્કંદ આ રીતે પૂર્ણ બતાવ્યો છે. સાતમા સ્કંદની અંદર તેમાં પ્રહલાદજીના ચરિત્રમાં નૃસિંહ અવતાર ધારણ બતાવ્યો અને 4 વર્ણના ધર્મ બતાવ્યા. ઉપબર્હણ ગંધર્વમાંથી દાસીપુત્રી અને પછી નારદજીનો અવતાર થયો અને આમ સમજાવી સાતમો સ્કંદ અહીંયા પૂર્ણ બતાવ્યો. આઠમા સ્કંદની અંદર ગજરાજ માટે ભગવાન હરિહર અવતાર લીધો, પછી દુર્વાસા દ્વારા શ્રાપ ઇન્દ્રને મળ્યો અને બલિરાજા સ્વર્ગના રાજા થયા. ત્યારે દેવ અને દાનવે સમુદ્ર મંથન કર્યું. ભગવાને મોહિની અવતાર ધારણ કર્યો. અદિતિના પયોવ્રત દ્વારા ભગવાન વામનજીનો પ્રાદુર્ભાવ થયો અને બલિને ત્યાં વામનજીએ વિરાટ રૂપ ધારણ કરી સર્વને લઈ પાતાળનું રાજ્ય બલિને આપી ઇન્દ્રને સ્વર્ગનો રાજા બનાવ્યો. સત્યવ્રત રાજા માટે ભગવાને મત્સ્યાવતાર ધારણ કર્યો અને તેરનું વર્ણન બતાવી આઠમો સ્કંદ છે અહીંયા પૂર્ણ બતાવ્યો. નવમા સ્કંદની અંદર સૂર્યવંશના રાજાઓનું ચરિત્ર બતાવ્યું. તેમાં મુખ્ય રામચંદ્રજીનું ચરિત્ર વિસ્તારથી મૂક્યું છે અને પછી ચંદ્રવંશના રાજાઓમાં યયાતિ રાજાઓનો આખ્યાનનું સુંદર વર્ણન કરી અને સર્વ રાજાઓના વંશનું વર્ણન કર્યું છે. આમ નવમો સ્કંદ છે એ ભગવાન શ્રી હરિના ચરણોમાં સમર્પિત. દસમો સ્કંદ ભગવાન શ્રી કૃષ્ણનો કારાગૃહમાં જન્મ, ત્યાંથી ગોકુળમાં આવી પૂતના, તૃણાવત, શક્તાસુર ઇત્યાદિક દૈત્યોનો સંહાર કરી વૃંદાવન લીલા કરી તેમાં રાસ રમી મથુરાજીમાં જઈ મામાનો વધ કર્યો અને વિદ્યા મેળવી પાંડવોના તથા ગોપવત્સના સમાચાર જાણ્યા. દ્વારકાપુરી વસાવી અને જરાસંઘ કાળયવન સાથે યુદ્ધ કરી શ્રી કૃષ્ણએ 16,108 સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. મણિની આડ ઉતારી પારિજાત લઈ આવ્યા. અનિરુદ્ધ પ્રદ્યુમ્ન સાંબના લગ્ન કર્યા. રાજસુ યજ્ઞ કરી સુદામાનું ચરિત્ર બતાવ્યું. ગ્રહણમાં સર્વને મળ્યા. વિપ્રનું તથા શંકરનું કામ કરી સુભદ્રાજીનું લગ્ન, વેદોની સ્તુતિ ગ્રહણ કરી મહિષી ગીતનું વર્ણન બતાવ્યું છે. 11મો સ્કંદ નારદજી દ્વારા વસુદેવને 9 યોગેશ્વરનું જ્ઞાન આપ્યું. ઉદ્ધવજીને દત્તાત્રેયના 24 ગુરુનું આખ્યાન કહ્યું. 4 વર્ણના ધર્મ સાત્વિક, રાજસ, તામસ, ભક્તિ, પૂજાના ધર્મ, કદરી એલ, વિભૂતિ યોગ તથા યાદવા સ્થળી કરી શ્રી કૃષ્ણ સ્વધામ એનું વર્ણન બતાવ્યું છે. 12મો સ્કંદ
કલિયુગના રાજાઓનું વર્ણન કરી, કલીના લક્ષણો બતાવ્યા, પરીક્ષિતનો મોક્ષ, 4 વેદના ધર્મ, માર્કંડેય મુનિનું ચરિત્ર, 12 માસના સૂર્યનું વર્ણન કરી, 18 પુરાણોની સંખ્યા વર્ણન કર્યું અને 12મો સ્કંદ છે ભગવાન શ્રી હરિના ચરણોની અંદર સમર્પિત. આ જ સમયે માર્કંડેય ઋષિને જ્યારે પૃથ્વીની ઉપર જળાશય દ્વારા જે કાંઈ જળચર દેખાતું હતું એવા સમયે આ મુકુંદ માર્કંડ ઋષિએ એક વટસ્ય પત્ર સ્યપુટે શયાનમ બાલ મુકુંદમ મનસા સ્મરામી, વડલાના પાંદની ઉપર ભગવાન શ્રી હરિને સૂતેલા જોઈ એ ભગવાનની સ્તુતિ કરી. આમ 12 સ્કંદોની કથા ભગવાનના દિવ્ય ચરણોની અંદર સમર્પિત. જે કાંઈ ભગવાને મને જ્ઞાન આપ્યું હતું, જે કાંઈ આશીર્વાદ મને પ્રાપ્ત થયા હતા, એના દ્વારા મેં તમને આ ભાગવતજીનું શ્રવણ અને સ્મરણ કરાવ્યું. એમાં કદાચ મારાથી કંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તે બધી ભૂલ મારી છે. ભગવાન ક્યાંય વ્યાસપીઠનો કોઈ દોષ નથી એવું ગણી હું તમારા સૌની પાસે માફી માંગુ છું. કદાચ આ 7 દિવસની કથાની અંદર મારાથી અહીં કંઈક એવું બોલાઈ ગયું હોય જેના દ્વારા તમને દુઃખ પહોંચ્યું હોય તો એમાં પણ હું તમારી પાસે ક્ષમા યાચું છું. અહીંયા જે કાંઈ આ જ્ઞાન યજ્ઞની અંદર તમે લોકોએ તન મન અને ધનથી જે કાંઈ સેવા કરી છે એ બધાયનો અહીંયા સ્વાગત સન્માન સ્વીકારાય છે. જે સંગીતોના ઉપાસકોએ જે આપણે 7 દિવસ સુધી આપણે આટલો આનંદ કરાવ્યો, એક વખત ખૂબ તાલીઓના નાદથી આપણે એ સૌને વધાવીશું. જે ભૂદેવશ્રીઓએ અહીંયા ભાગવતજીનું પારાયણ કર્યું અને અહીંથી બધું જ કહેવું તો શક્ય છે નહીં, બધી કથાઓ ન લઈ શકાય, પણ કોઈ કથાઓ ટૂંકની અંદર લીધી, કોઈ કથાઓ વિસ્તારથી લીધી, પણ જે આ 12 સ્કંદનું જ્યાં પારાયણ થયું અને જે કાંઈ તમને નિત્ય પૂજા કરાવી, અહીંયા આપણા બાળકોને ભગવાનના સ્વરૂપો બનાવ્યા, એ કાંઈ પૂર્વ તૈયારી કરી, તો એવા ભૂદેવો જે સંહિતા પાઠીઓ છે એમના ચરણોની અંદર પ્રણામ. એમને પણ આપણે તાલીઓના નાદથી વધાવીશું. મારો અવાજ તમારા સુધી પહોંચે છે એના માધ્યમ એવું અમારું સુરતનું ઘરેણું એસપી સાઉન્ડ એ વિશાલભાઈ બોગરાને પણ આપણે ખૂબ તાલીઓના નાદથી વધાવીશું. આજે તો તમે 7 દિવસ સુધી તમે મને સાંભળ્યો છે, પણ ફરી ક્યારેક જીવનની અંદર એવી યાદી તાજી કરવા માટે જેનો આપણે સહારો લઈ એવા લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી જે આપણે યુટ્યુબ ચેનલની અંદર આ જે કથા મૂકીશું તો એનું જે કાંઈ દર્શન કરાવે છે એવા અમારા ડીજા સ્ટુડિયોના માલિક મનીષભાઈને પણ આપણે ખૂબ તાલીઓના નાદથી વધાવીશું. સાથે સાથે જે કોઈ વ્યક્તિએ આ યજ્ઞની અંદર તન મન અને ધન દ્વારા જે કાંઈ સેવાઓ કરી છે, આ પરિવારે વ્યાસ પરિવારે જે મારી ઉપર શ્રદ્ધા મૂકી અને આ વ્યાસપીઠ ઉપર બેસવાનો મને જે કાંઈ લાભ આપ્યો છે એનો પણ હું ભગવાનની પાસે ઘણો ઘણો અનુગ્રહ પ્રાપ્ત કરું છું કે ભગવાન આ વ્યાસ પરિવારનું તમે કલ્યાણ કરજો. સાથે સાથે ગોંડલથી પધારેલા ભાઈ, એમનું નામ તો મને નથી આવડતું, જાડેજા, જે નાનામાં નાની સેવા જે આપણે કરતા ભૂલી જઈએ અને એ બધી એને જે કાંઈ શરીર દ્વારા માધ્યમથી એને જે કાંઈ સેવા કરી છે એ સેવાને પણ અહીં આપણે જોઈ શકીએ છીએ. તો એમને પણ આપણે ખૂબ તાલીઓના નાદથી વધાવીશું. અને પરિવારની અંદર અમારે ગૌરવભાઈ, આમ તો સંબંધની અંદર લૌકિક સંબંધની અંદર અમારા બનેવી થાય છે, પણ અમે અમારા જીવનની અંદર હાડા બનેવી જેવું કાંઈ રાખ્યું નથી. આ મિત્રતાનો જેવો ભાવ છે એવું સતત જે દોડતા જ રહે છે, પોતાનું કામ પણ ત્યાં સંભાળવું, અહીંયા પણ વ્યવસ્થાની અંદર પણ સાથે રહેવું, અને એના માટે જે એને શારીરિક પરિશ્રમ કર્યો છે તો એના જે કાંઈ કામ કર્યું છે એને બિરદાવવા માટે આપણે પણ ખૂબ તાલીઓ વધાવી અને આખા પરિવારને, વ્યાસ પરિવારને, જેને જેને પોતાના તન મન અને ધન દ્વારા આ ભગવત કાર્યની અંદર પોતાનો શ્રમ અર્પણ કર્યો છે એવા આખા વ્યાસ પરિવારને આપણે ખૂબ તાલીઓના નાદથી વધાવીશું. આમ જોત જોતાની અંદર 7 દિવસો આપણા પસાર થયા, પૂર્ણ થયા. જે કાંઈ ભગવાનના ગીતો આપણે ગાયા, ભગવાનના સ્મરણ સત્સંગ સેવાનો આપણે લાભ મળ્યો, એ બધું આપણે ભગવાન શ્રી હરિના ચરણોની અંદર સમર્પિત કરીએ. આમ તો કીધું એમ કાલે લગ્ન ગીતની અંદર પણ આપણે જોયું કે દીકરીની વિદાય થઈ જાય પછી માંડવો છે આમ ધીરે ધીરે સૂનો થઈ જાય છે, એમ 7 દિવસ સુધી એક ભૂમિની ઉપર આપણે બેસી અને જે કથાનું રસપાન કર્યું છે એ કથા તમે હમણાં જ અનુભવી શકશો. જ્યારે અહીંથી પોથીજી આપણા ઘરની અંદર સ્થાપિત કરવામાં આવશે, અહીંથી લઈ લેવામાં આવશે,
પછી અહીંયા તમે આવીને અનુભૂતિ કરજો, તમને પોતાની જાતને નહીં ગમે. એમ થશે કે અહીંયા કંઈક ચેતના તત્વ હતું એ અહીંથી ચાલ્યું ગયું, એ અનુભૂતિ થાય એ સ્વયં પરબ્રહ્મ પરમાત્મા પોતે જ છે. અને એના દ્વારા આપણે સૌ આજે ભેગા થયા. આ સમયની અંદર પોતપોતાનું કામ છોડી અને અહીંયા આપણે ભેગા થઈને ભગવાનની દિવ્ય કથાઓનું શ્રવણ કર્યું, જેના માધ્યમથી ભગવાન આપને મોક્ષ ગતિની પ્રાપ્તિ કરાવે, તમારા દરેકની ઈચ્છાને મનોકામના પૂર્ણ કરે એવો વિશુદ્ધ ભાવ છે. આવો આ પંખી મેળાને ધીરે ધીરે છૂટું પડવાનો સમય નજીક આવ્યો છે. તો જે કાંઈ હૃદયના ભાવ દ્વારા આ 7 દિવસની અંદર તમારાથી કોઈને ખોટું લાગે એવું વર્તન થયું હોય, મારાથી કોઈને ખોટું લાગે એવું વર્તન થયું હોય, એ બધું જ અત્યાર સુધી જીવનનો જે કાંઈ હિસાબ છે સાચા ખોટાનો, એ ભગવાન શ્રી હરિના ચરણોની અંદર આપણે બધાય સમર્પિત કરીએ. આપણા જીવનની કંઈક એવી કુટેવો હોય તો એ પણ ભગવાનના ચરણોની અંદર સમર્પિત કરી અને આપણે સૌ ભગવાનને પરબ્રહ્મ પરમાત્માને અંતિમ પ્રાર્થના કરીએ કે હે ભગવાન, આ પંખીના મેળો આજે છૂટો પડવા થઈ રહ્યો છે, એનું અમને દુઃખ ન થાય, અમે અમારું જીવન આમાં સાર્થકતાપૂર્વક જીવી શકીએ એવી તમે ભગવાન આશીર્વાદ આપજો. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા, વિદાય ટાણે ઓ પંખીડા, ગીતમાં દોરા ગાજો રે, ગીતમાં દોરા ગાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા, ગીતમાં દૂરા ગાજો રે, ગીતમાં દૂરા ગાજો રે. પંખી મેળાની આ છે વાતો, પંખી મેળાની આ છે વાતો, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. પંખી મેળાની આ છે વાતો, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. કોણ જાણે ક્યારે પાછા, કોણ જાણે ક્યારે પાછા મળશું સાથ સંગાથે રે, મળશું સાથ સંગાથે રે. કોણ જાણે ક્યારે પાછા મળશું સાથ સંગાથે રે, મળશું સાથ સંગાથે રે. કાળ તણિયા વિદાય સમજી, કાળ તણિયા વિદાય સમજી, ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. મુજવારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. તમ જવાથી
મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. યાદ તમારી અમને આવશે, યાદ તમારી અમને આવશે, અંતર મારા સુના રે, અંતર મારા સુના રે. યાદ તમારી અમને આવશે, અંતર્ય મારા રે, અંતર્ય મારા સુના રે. ભૈયા કેરી ડાળે ડાળે, ભૈયા કેરી ડાળે ડાળે, સુંદર ફૂલડા ખીલા રે, સુંદર ફૂલડા ખીલા રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, वाणी थमकी जाजो रे, वाणी थमकी जाजो रे. सबसे ऊंची प्रेम सगाई, वाणी थमकी जाजो रे, वाणी थमकी जाजो रे. અજ્ઞાનીઓ યા ક્યાંથી સમજે, અજ્ઞાનીઓ યા ક્યાંથી સમજે, મસ્તી દરિયા વેળાની, મસ્તી દરિયા વેળાની. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા, વિદાય ટાણે ઓ પંખીડા, ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. મુજ દ્વારેથી ઓ પંખીડા, ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, 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 હસતા મુખડે જાજો
એવી આ વસમી વેળા જેમ દીકરી ઘર છોડીને જાય એમ આજે આપણે ભગવાનની કથાથી દૂર જવાનો છે. બપોર થશે, વળી 3 વાગશે, વળી યાદ આવશે કે હાલો કથામાં જવાનો છે, પણ આમ જોતા જોતા કથા પૂરી થઈ ગઈ. આવો ભાગવતજીના 12મા સ્કંદના અંતિમ એવા 4 શ્લોકોનું આપણે શ્રવણ કરી ભાગવત કથાને પૂર્ણ કરીએ, વિરામ આપીએ. હરિ ઓમ. કસ્મેન વિભાસિતો યમતુલો જ્ઞાન પ્રદેવ પુરા તદ્રૂપેણ જ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપિણા યોગીન્દ્રાય તદાત્મનાથ ભગવત દ્રાતાય કારુણ્યતા તત્સુતં વિમલં વિશોકમમૃતં સત્યં પરમ ધીમહિ. નમસ્તસ્યે ભાગવતે વાસુદેવાય સાક્ષિણે યદં કૃપયા કસ્મે વ્યાસચક્ષે મુમુક્ષવે. યોગીન્દ્રાય નમસ્તસ્મૈ સુકાય બ્રહ્મરૂપિણે સંસાર સર્પદ્રષ્ટાયો યો વિષ્ણુરાતમૂતયે. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વન્નો યત પ્રભો. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમના તમ નમામિ હરિં પરમ. તમ નમામિ હરિં પરમ. બોલો શ્રી ભાગવત ભગવાન દ્વારિકાધીશ કી અંબે માત કી પિતૃનારાયણ દેવ કી સત્ય સનાતન ધર્મ કી. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સૌએ હાથ ઊંચા રાખી મારી સાથે 3 વખત બોલવાનું છે. ઓમ હરયે નમઃ. હરયે નમઃ. ઓમ હરયે નમઃ. હરયે નમઃ. ઓમ હરયે નમઃ. હરયે